માંગુ છું બે શબ્દ હવે કંઈક કયો અંદર આવે બીજું શું કહે અને મિત્રો કેમ છો બધા મજામાં જો આપણા વ્લોગ જોતા મજામાં જો ભાઈ થોડોક તડકો છે ને બપોર 3 વાગી ગયા ને અત્યારે હું અને પ્રકાશ જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છીએ એક સેકન્ડ ચંદ્રભાગા તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ ચંદ્રભાગા એ હાલીને અહીંયાથી આપણી વાડીથી સીધા ચંદ્રભાગા હાલો તમને દેખાડીએ રસ્તામાં અને આપણા ભેગો છે પ્રકાશ જેવો થેલી નારિયેલ ને બધું લઈને આપણે જઈએ છીએ અહીંયાથી હાલીને તો હાલો હવે રસ્તામાં મળીએ તમને શું થાય છે એ તમને બધું દેખાડશું બોડી બિલ્ડર આવે છે આપણા સામે તો ક્યાંકથી તો આવે છે હાલો દેખાડીએ બોડી બિલ્ડર તો સારો એવો ક્રિએટર આમને મળી ગયો છે આમને સામે રસ્તામાં આજો તો નેજો થોડોક બાજુમાં જ આવી ગયો ને વ્લોગ ઘડિયા ઘડી બંધ થઈ જાય છે ને પ્રકાશ કેવું લાગે છે તમને થાકી ગયા ગેસ નોર્મલ હજી તો ઘણું છે આ પાછળ અવાજ આવે છે બહુનો હાલો વાંધો નહીં કાંઈ નહીં હાલો આપણે હવે પહોંચીએ રોડે ને જો અહીંયા આપણો ને આ ભેંસું જોવો અડધી તો બેસી ગઈ ને હવે આ સામે છે આપણી ફાટક ને હવે રોડ પર જરાક મજા આવે છે ગયો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ફાટકે ને જુઓ અત્યારે થોડોક રેસ્ટ કરીએ છીએ દેખાડીએ તમને જો ફાટકે પહોંચી ગયા નવો છોડાઈને તો જો ગાઈસ ટ્રેક્ટર જતો હતો ને હવે આપણે જશું આમ હાલો કાંઈ વાંધો નહીં આપણે નીકળીએ હાલે તો જો હવે મેન હાઈવે આવી ગયો ને અમે ઊંધી સાઈડમાં હાલીએ છીએ અમે ઊંધા માણસ છીએ આ એક ઊંધો માણસ ને એના પછી આપણે ઊંધા માણસ જો ઊંધી સાઈડમાં સામેથી ગાડીઓ આવે છે અમારી સાઈડ ઓલી થાય પણ અમે ઊંધા માણસ છીએ કાંઈ કહેવાનું છે તારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગામના એન્ટ્રેન્સે ને આપણા ભેગો तो एक भाई साहब जो है हमारे को सामने आ रहे हैं अल्लाह ने तेरे को भी तो आ रही हो एंट्रेस ગામના ગેટે પહોંચી ગયા છીએ ને આ ગામનો ગેટ હમણાં જ બન્યો છે ને પ્રકાશ તો અડધી કલાકથી કાંઈ બોલતો નથી ને આ જો સાઈડમાં તરા છે આખો ગામનો વ્યૂ કોઈ ગામમાં એટલા વ્લોગ કરે છે પણ તો તમને કોઈ કીધું નહીં હોય તો હું કહું છું ને આ કે હોરનવાળા બંધ નથી થતા ને આ તારા જુઓ પ્રકાશ તમને ઠેક કાઢીને દેખાશે ચાલ પ્રકાશ આ તો પ્રકાશ ઠેકશે અંદર પછી તમને દેખાડીએ પછી શું થાય છે એ પછી તમને દેખાડીએ હાલો જુઓ પૈસા ધોવે છે ગાઈસ જો સીન આવી ગયો पैसों की कमी नहीं है पैसों में बिल्कुल अंधा हो चुका हूँ तो गैस आ डायलॉग आना માટે ફિટ બેસે છે જો ખાલી પૈસાની કઈ કમી નથી ગમે ત્યાંથી શું ડાયલોગ હતો એ कैसे लोग रहते आ गैस જો આ ભેંસું બેઠી છે એટલે ના કાંઈ વાંધો નહીં આ ગઈ છે આ બજાવવાનું અહીંયા પાણી કેટલો છે ખબર નહીં તો હવે પ્રકાશને કહીએ કે જાય તરીને કારણ કે તો આપણને તો તરતા આવડતું નથી તો ગેસ જો આપણે હવે ચંદ્રભાગા પહોંચવા આવ્યા થોડોક છેટો છે હવે અમે એમ દેખાડીએ છીએ જેમ કે આપણે વિદેશ જતા હોય ને એવી રીતે અમારું ગામ અહીંયાથી ગામ શું અમારી વાડી તો અહીંયા થોડીક દૂર છે પણ એક વ્લોગ કાઢવા માટે અમે ગમે કરી શકીએ છીએ આના જેવા આના આપણે રોડ મૂકશું સામે આવે છે સાંડિયા તો હવે આપણે જવાનું છે આ બાજુ ને તરા છે અહીંયા આપણે દેખાડી દઉં ને તો આ કે છે આના ઠેકાય પણ સમીર ઇમ્પોસિબલ ને પોસિબલ કરે છે આ જો આટલો કીધો તો આ ના ઠેકાય તો પ્રકાશ તમને ઠેકીને દેખાડશે હાઈ થઈ ગઈ શેર આપણે હવે મંદિરે જઈએ છીએ અહીંયા પણ એક માતાજી છે તો આ જુઓ અહીંયા માતાજી છે ને હવે આપણે ઘર મતલબ આપણા ચંદ્રભાગા જો આપણે મંદિરે વિડીયો આટલો બધો ના બનાવ્યો ને આપણે દર્શન કરી આવ્યા બધું જોઈ આવ્યા આ જો સીસી કેમેરાની અહીંયા ઘણું છે કારણ કે અમારી શકલ જોઈને એમને ચોર લાગે છે કાંઈ વાંધો નહીં તો હવે આપણે જઈએ બારે જેવો અમે ડેલો પણ નથી આવતા એટલે ચોર લાગીએ જ બધાને ડેલો આમ કોટડીયું ઠેકીને જવાનો અમારો ઈરાદો છે એટલા માટે કાંઈ વાંધો નહીં ચેમ્પલ ફેરીને આ જો કેવી હાલત કરી નાખી દે આખા ગામમાંથી મને આ એક જ બેસ્ટ જગ્યા લાગી અહીંયા મજા આવે કંઈક અલગ છે બાકી તો આને અહીંયા પણ ખાલી જ છે અહીંયા આપણે બેસશું હવે થોડીક વાર જેવો ખાલી તો ઓલી થેલી આપણે ભૂલી ગયા છીએ
મતલબ કે ક્યાં રાખી ખબર નહીં. આ કે છે એના પાસે છે, મારા પાસે અહીંયા ખિસ્સામાં છે. કાંઈ વાંધો ગાઈસ પોપટ થઈ ગયો આનો. અમે વાંથી પાછા આવ્યા કે થેલી ક્યાં છે. કારણ કે હવે નારિયેળ હતું ને એટલે ખિસ્સામાં નાખી દીધી ને આ બે બહાર નિસાર જેવો ખાલી અહીંયા કંઈક છે જો આવા ખાડા આખા ગામમાં મને છીણ રૂગો છીણ દેખાય છે. એના કરતાં તો અમારા ગામમાં થોડુંક સારું છે. સોરી અમારું ગામ વાડીમાં થોડુંક સારું છે. બાકી અમારું ગામ એવું જ છે. જો જ્યાં જો અહીંયા તમને છીણ દેખાશે. એક આ છીણ છે ધાર છે. અને હવે આપણે પાછા જઈએ છીએ જરાક આપણા ગામમાં શું ગામમાં જઈ ચા બાપી ને આ ઢાર જોવો. ને હવે આપણે જવાનું છે સામી હોટલે ને આ જો ઢાર અલગ જ મજા આવે છે આવું બધું કરવાની અમને. કાંઈ વાંધો નહીં. આપણે હવે અહીંયાથી જવાનું છે. હા શોર્ટકટ ગાય અહીંયાથી. આ જો ક્રિએટરની માંડવી આ બાજુ છે ને આ કોકની માંડવી છે એ તો ખબર નથી કેની છે. ને ઓલી બાજુ ખેતર છે. ને એક સેકન્ડ મને અહીંયા કાંઈ યાદ નથી આવતું કારણ કે આ ખેતર પહેલાં નહીં વાવાતું. ઓલું છે ઓલી બાજુ માંડવી જવો હે. તો આ કોડિયુંની વાત કરે છે ને માંડવી એકદમ મસ્ત છે ગાઈસ. ને ઓનીકોર છે બીજી માંડવી ઓલીકોર છે ને એક અરે યાર તેવું કાંઈક સીન છે ને આપણે જઈએ છીએ. અહીંયા હોટલ છે અહીંયા જો ખાલી. તો ગાઈસ અમે કોકનો ઝટકો બંધ કરી દીધો હા. અને હવે અમે જઈએ છીએ કારણ કે અહીંયાથી નીકળાતું હતું નહીં. પછી અમે ઝટકો બંધ કરી ને ભાગી ગયા. ને અહીંયા જો પાણી આ રસ્તો ન કે ચાલુ હતો પહેલાં પણ હવે બંધ થઈ ગયો છે. ખબર નહીં કેમ પણ અમે નીકળી ગયા ગમે એમ કરીને કારણ કે અમે જંગલી માણસો રહ્યા એટલે. ના એક અહીંયા જોવો ગાઈસ આવી તરાવ આવે છે. અમે ક્યાંક બુડી જશું ને તો અમારો ખેલ પૂરો થઈ જશે. આ કે છે વાહ છે તારા નથી. કાંઈ વાંધો નહીં બોલવામાં ભે લાગતી હોય કારણ કે અમે કોકનો ઝટકો બંધ કરી દીધો છે. એ બિચારો કહેતો હશે તો આ કે છે એ બ્લોગ જોઈ લેશે ભલે જોઈ લે. કાંઈ કોઈથી બીતા નથી. અમે કર્યો છે એ કર્યો છે. તો આ જુઓ અહીંયા માતાજીનું મંદિર છે. અહીંયા પગે પગે પડી અને પોરો બોરો ખાઈએ આપણે થોડીક વાર. ને આ સામે હોટલ છે અહીંયા આપણે હવે જવાનું છે. કાંઈ વાંધો નહીં. રસ્તો અહીંયાથી છે. આ રસ્તાની ખબર નથી અમને કાંઈ પણ અમે જઈએ છીએ ના કાંઈ અહીંયાથી જવાનું હતું આપણને. હવે ઓલી કોથી જઈએ તો અહીંયા રસ્તો બંધ થઈ ગયો છે ભાઈ. રસ્તા આને કાંઈ ખબર નથી. આ ગામ અહીંયા કાંઈ વાંધો નહીં. હાલો આપણે હવે ઓલી કોથી જઈએ ફરી. હવે કાંઈ નહીં આપણે કિચડમાંથી વહીટા છે બુઆજી હાલવાના. હા ગાઈસ કાંટા એવા છે ને ચેમ્પલ હાથમાં લેવા પડે. ઓરે અહીંયા ઓરે છી હા કાંઈ વાંધો નહીં. અહીંયા અમે સેલિબ્રિટી જેવી ફિલિંગ લઈએ છીએ પણ અમે એવી જ રીતે રખડતા હતા પણ શું થોડાક પ્રીમિયમ ચેમ્પલ રહ્યા ને એટલે અમારે ઉપાડવા પડે. જો હવે અહીંયાથી હાલતા દેજો નહીં તો ગાઈસ અમે જો અહીંયા ડીશવાળા ખેતરમાં હાલીએ છીએ. અમારા જેવા તમે ભાડા માણસ નહીં જોયા હશ. કોકના ખેતરમાંથી આવડી કોટડી ઠેકીને આવ્યા છીએ અમે. કોટડીનો વ્લોગ બનાવવાનું ભૂલી ગયો ને આવ્યા ત્યારે સેલિબ્રિટી હતા પણ હવે તમે હાલત જોઈ શકો છો. જે મજૂરી કરીને છૂટા છીએ એવું લાગતું હોય તમને. આને જોઈ લ્યો ને મને જોઈ લ્યો. ગુડ મોર્નિંગ તો ના કહેવાય મિત્રો. હું ગુડ મોર્નિંગ ચાલુ થઈ ગયો. ગુડ નાઇટ કહેવાનું. અરે ગયો એક સેકન્ડ ગાઈસ. કેમેરા આડો. ઓ ભાઈ સાહેબ આ જરાક ઉતર જલ્દી. રાતના સમયમાં એવું થઈ ગયું પાડી કે સાથ થઈ ગયો આગળ ગલત સીન. અને ભેંસ જો આમ અહીંયા કરી રાખે છે. કાંઈ વાંધો નહીં. ને અત્યારે અમારા ભેગું છે પ્રકાશ ને અમે હવે અમે વાટ જોઈ રહ્યા છીએ જર પડવાની. જર પડી જાય એટલે અમે વયા જઈએ પછી અમે સૂઈ જઈએ. સોરી ને આ જો પાડી છે એકદમ મસ્ત. જો આ પ્રકાશ હજી સુધી જાગે છે. અરે ફરી દુબારા થઈ જતા એક્સિડન્ટ. ને અમે મંજૂદ લઈને દોડવું પડે છે કારણ કે દોરી છે બહુ ટૂંકી. તો આ હેરાન કરે છે ગાઈસ. એવું બધું છે. હા ને હું અત્યારે પાછો નાઈ આવ્યો. એકવાર તો નાઈ આવ્યો હતો પાછો
અરે યાર બીજી વાર ના વાગ્યો. હવે હું આનો કંઈક કરી લઉં પછી તમને મળું. જો દેખાડી દઉં તમને. આ છે આપણી પાડી અને ભેંસ છે ને આમ અહીંયા કરી રાખે છે. શું વાંધો છે ખબર નહીં. આ જો પાડી કેવી છે બાકી. આજે નથી આવી વિયાણી. તમે શું કહેવા એક સેકન્ડ તમે શું કહેવા માંગો છો? બે શબ્દ હવે કાંઈક કયો. નંદર આવી છે બીજું શું કઈ. આને જો નાઈ આવ્યો ને પાછી આવી હાલત કરી નાખી છે. આમ તો આ તો કર્યા જ રાખ્યું છે આમ. મને જો જરા ઘસાવા રાખવાનું ને આ